સ્વાધ્યાય 2.1 જોઈએ. આપણો કન્ટિન્યુ છે સ્વાધ્યાય. હવે આપણે દાખલા નંબર 6 સુધી જોયા. હવે 7થી આપણે જોઈશું. તો દાખલા નંબર 7, સેક ઇનવર્સ 2/√3. આગળ ગણે એ જ પ્રમાણે આપણે ગણવાના છે. તો અહીં જો કિંમત ધન છે એટલે આપણે કોઈ વિરોધીનું કે અયુગ્મનું કે સૂત્ર કંઈ લગાડવાની જરૂર નથી. ખાલી કોષ્ટકમાં તમે જોઈ લો કે 2/√3 કિંમત સેકમાં કોની છે. તો આ રહી, જોઈ લો, જરા જોઈ લો. તો સેક π/6 એટલે અહીં આપણે લખી શકીએ સેક π/6. તો આ સૂત્ર આપણે જોઈ લીધું છે કે સેક ઇનવર્સ સેક પાઈ એક્સ બરાબર એક્સ ક્યારે લખી શકાય. તો અહીં તમારે સેકના વિસ્તારમાં આ વેલ્યુ આવતી હોવી જોઈએ. એટલે કે એક્સ બિલોંગ્સ ટુ સમૃદ્ધ અંતરાલ 0 થી પાઈ માઇનસ π/2. π/2 એટલા માટે આપણે વાત કરીએ છીએ કે π/2 આગળ સેક વ્યાખ્યાયિત નથી. તો જોઈ શકીએ છીએ આ વેલ્યુ તો પ્રથમ ચરણમાં આવી જ જાય છે. એટલે અહીં આપણે π/6 લખી શકીએ છીએ. અને કારણ બતાવી દઈએ તો π/6 બિલોંગ્સ ટુ સમૃદ્ધ અંતરાલ 0 થી પાઈ માઇનસ π/2 આવી જાય છે. એ જ પ્રમાણે આપણે 8મો દાખલો છે કે કોટ ઇનવર્સ √3. અહીં પણ ધન જ છે, જોઈ લો. ચલો √3 કિંમત કોષ્ટકમાં જરા જુઓ ધ્યાનથી. ક્યાં છે? કોટમાં. તો અહીં છે, જુઓ. એટલે કોટ π/6 બરાબર √3 થાય. તો √3ની જગ્યાએ આપણે કોટ ઇનવર્સ કોટ π/6 લખી શકીએ છીએ. બસ હવે આપણે એટલું જોવાનું છે કે π/6 એ કોટ ઇનવર્સના વિસ્તારમાં આવે છે. કોટ ઇનવર્સનો વિસ્તાર કેટલો? તો વિવૃત અંતરાલ 0 થી પાઈ માઇનસ 0 થી પાઈ આ અંતરાલમાં આવવું જોઈએ. એટલે કે 0 થી પાઈ એટલે પ્રથમ ચરણ અને બીજું ચરણ. તો π/6 ક્યાં આવશે? તો પ્રથમ ચરણમાં અહીં આવી જશે. એટલે અહીં આપણે π/6 લખી શકીએ છીએ. બરાબર. કારણ બતાવી દેવું હોય તો બતાવી શકીએ છીએ કે π/6 માઇનસ અહીં તમારે સીધું વિવૃત. હવે આ જ વિકલ્પમાં તમારે MCQમાં કરવું હોય તો તમે ડાયરેક્ટ કોષ્ટક ઉપરથી કહી શકો છો કે √3ની કિંમત કઈ છે? તો π/6. તો સીધો જવાબ તમે MCQમાં ડાયરેક્ટ લખી શકો છો. અને જો થિયરીમાં પૂછ્યું હોય બી પાર્ટમાં તો દાખલો તમારે ગણીને બતાવવો પડે. એ જ પ્રમાણે 9મો દાખલો છે કે કોસેક ઇનવર્સ -1/√2. તો પાછો જો માઇનસ આવે તો આ દાખલો પણ આપણે બે રીતે ગણી શકીએ છીએ. પહેલાં આપણે જોઈએ કોસેક ઇનવર્સ -1/√2 કિંમત કોની? કોસમાં. તો અહીં આવશે. તો 1/√2 એટલે cos π/4 માઇનસ cos π/4. આમાં આપણે યુગ્મ અયુગ્મનું સૂત્ર નથી લગાડી શકીએ. એટલે આમાં તમારે ચરણમાં જવું પડે. કોસ બીજા ચરણમાં ઋણ છે એટલે આપણે આ સૂત્ર લગાડી શકીએ. cos π - બરાબર માઇનસ cos θ. આનો યુઝ કરીએ. અહીં થીટાને બદલે શું લઈ લો? π/4 લઈ લો. એટલે સૂત્ર આવું થઈ જશે. cos π - π/4 બરાબર માઇનસ cos π/4. તો આ માઇનસ cos π/4 ને બદલે આપણે શું લખી દઈએ અહીં કણ્યા? cos π - π/4. cos ઇનવર્સ અહીં cos π - π/4. ચલો હવે અહીં સાદુરૂપ આપી દો તો 4 પાઈ થશે. 4 પાઈમાંથી 1 પાઈ બાદ કરો એટલે 3 પાઈ રહેશે. એટલે cos ઇનવર્સ cos 3π/4 બરાબર 3π/4 લખી શકાય. તો 3π/4 એ કોસ ઇનવર્સના વિસ્તારમાં એટલે કે સમૃદ્ધ અંતરાલ 0 થી પાઈમાં આવી જાય. જોઈ લઈએ આપણે. તો અહીં તમે જોઈ શકો છો આ 0 પાઈ 3 પાઈ એટલે કે π/4નું સ્થાન બીજા ચરણમાં સ્થાન ક્યાં આવે?
तो छेदमां जे 4 है एमांथी एक बाद करो, ए पाईना गुणक तरीके मूकी दो, एटले लखाशे शुं 3π/4। એટલે 3π/4 क्या आवशे? बीजा चरणमां અહીં આવશે, बराबर। એટલે 0 થી π માં આવી જાય છે, એટલે આપણે 3π/4 લખી શકીએ છીએ। અહીં કારણ આપણે આપી દઈએ કે 3π/4 બિલોંગ્સ ટુ સમૃદ્ધ અંતરાલ 0 થી π લખી શકાય છે। ચલો આ દાખલો આપણે વિરોધીના સૂત્રનો ઉપયોગ કરીને કરવો હોય તો કોસેક ઇનવર્સ -1/√2। તો અહીં આ સૂત્ર જરા જોઈ લો। કોસેક ઇનવર્સ -x હોય તો એના બદલે શું લખું? પાઈ માઇનસ કોસેક ઇનવર્સ x। તો અહીં લખાશે તમારું પાઈ માઇનસ કોસેક ઇનવર્સ 1/√2। ચલો આના જેવું આગળના જેવું જ 1/√2 છે તો કોણ આવશે? cos π/4 આવશે। પાઈ માઇનસ કોસ ઇનવર્સ cos π/4। તો π/4 એ પ્રથમ ચરણમાં આવી જશે, એટલે કે કોસેક ઇનવર્સના વિસ્તારમાં સમૃદ્ધ અંતરાલ 0 થી π માં આવી જાય, એટલે પાઈ માઇનસ π/4 લખી શકીએ છીએ। અહીં સાદુરૂપ આપી દો તો 4π માંથી 1 π બાદ કરો એટલે 4π - π/4 થશે, એટલે કે 3π/4 આવશે। તો 3π/4 આમાં આવી જશે, બરાબર। તો યાદ રાખો કે જ્યારે કોસ ઇનવર્સ આ 3 માઇનસ હોય ત્યારે આનો ફરજિયાત યુઝ કરો, દાખલો તમારો એકદમ સરળ થઈ જશે। આમાં તમારે ચરણ બદલવું પડે, એ થોડું અઘરું પડે, પણ આથી સરળતાથી આવી જશે। દાખલા નંબર 10, કોસેક ઇનવર્સ -√2। ચલો જો આપણે વિરોધીના સૂત્રો ઉપયોગ કરીએ તો આપણને ખબર છે કે કોસેક ઇનવર્સ -x હોય તો માઇનસ કોસેક ઇનવર્સ x લખી શકાય। આ સીધું ડાયરેક્ટ થઈ જશે, સરળ થઈ જશે। તો માઇનસને બહાર કાઢી લો તો કોસેક ઇનવર્સ √2 થઈ જશે। હવે √2 તમે કોસેકમાં જુઓ ક્યાં છે? તો અહીં છે, જોઈ લો। તો √2 એટલે કોસેક π/4, કોસેક π/4। તો અહીં √2 ની જગ્યાએ, અહીં તમે √2 ની જગ્યાએ કોસેક π/4 લખી શકો છો, માઇનસ કોસેક ઇનવર્સ કોસેક π/4 માઇનસ, હવે આ વેલ્યુ એક કોસેક ઇનવર્સના વિસ્તારમાં આવી જાય છે તો આવી જ જાય, કારણ કે પ્રથમ ચરણમાં આવે છે, અને કોસેક ઇનવર્સનો વિસ્તાર આપણને ખબર છે -π/2 થી π/2। આ 0 આપણે બાદ કરી દઈશું, એટલે આ વિસ્તારમાં આવવો જોઈએ તો આવી જાય, આ પ્રથમ ચરણમાં આવી જાય। જો તો અહીં -π/4, અહીં આપણે લખી શકીએ કે π/4 બિલોંગ્સ ટુ સમૃદ્ધ અંતરાલ -π/2 થી π/2 -0, એ આપણે બતાવી શકીએ છીએ। ઓકે, હવે જો દાખલા નંબર 11, tan ઇનવર્સ 1 પ્લસ cos ઇનવર્સ -1/2 પ્લસ sin ઇનવર્સ -1/2, બરાબર। અહીં આપણે જો પેલા સૂત્રનો યુઝ કરવો હોય તો 1 એટલે કોની કિંમત? 10 માં, તો π/4 ની કિંમત છે। tan ઇનવર્સ 10π/4 થશે। આ માઇનસ છે, હાલ આપણે આગળ જોયું પ્રમાણે પાઈ માઇનસ કોસ ઇનવર્સ 1/2 થશે। અહીં સાઇન વિરોધી સૂત્ર વાપરો તો બહાર નીકળી જશે, એટલે આ પ્લસનું તમારું માઇનસ થઈ જશે, એટલે સાઇન ઇનવર્સ 1/2 થઈ જશે। ચલો 1/2 જોઈ લો બંનેમાં, તો કોસમાં 1/2 કિંમત કોની છે? તો π/3 ની છે।
આ પ્રથમ ચરણમાં ટેન ઇન્વર્સના વિસ્તારમાં આવી જશે, એટલે અહીં π/4 થઈ જશે. પાઈ માઇનસ અહીં તમે લખો તો કોસેક ઇન્વર્સ cos π/3 થઈ જશે, પ્લસ માઇનસ સાઇન ઇન્વર્સ, તો અહીં 1/2 જુઓ તો સાઇન π/6 થઈ જશે. એટલે π/4 પ્લસ પાઈ માઇનસ અહીં તમે લેશો એટલે π/3 થઈ જશે, પ્લસ અહીં આવી જશે માઇનસ માઇનસ અહીં આવી જશે π/6. કારણ કે આ બધી કિંમત આ કોસ ઇન્વર્સના વિસ્તારમાં પ્રથમ ચરણમાં આવી જશે, આ સાઇન ઇન્વર્સના વિસ્તારમાં પ્રથમ ચરણમાં આવી જશે. અહીં સાદું રૂપ આપી દઈએ તો 2π π/4 પ્લસ 2π/3 માઇનસ π/6. આ 6, 3 અને 4નો લસા લઈ લો એટલે 12 થશે. લસા તમારો 12 આવશે, એટલે અહીં તમારા 3π થશે, અહીં તમારા 8π થશે અને અહીં તમારા 2π થશે. એટલે 8πમાંથી 2π બાદ તમે કરો એટલે 6π, એટલે કુલ 9π/12 થશે. અહીં છેદ ઉડાડી દો તમે તો 3 અને અહીં 4 એટલે 3π/4 આવે. એક આ રીતે તમે ગણી શકો પેલા સૂત્રનો ઉપયોગ કરીને, અથવા ને બીજી રીતે તમારે ગણવો હોય તો થોડુંક ધ્યાનથી જુઓ તમે. કોસ ઇન્વર્સ -1/2 પ્લસ સાઇન ઇન્વર્સ -1/2. તો આ સૂત્રો તમને કોટી ના લાગે. જુઓ કોટીના સૂત્રો, આ કોટીનું સૂત્ર આપણે ભણી ગયા છે કે કોસ ઇન્વર્સ x પ્લસ સાઇન ઇન્વર્સ x બરાબર π/2 અને માનાંકમાં x એટલે કે x બિલોંગ્સ ટુ સમૃદ્ધ અંતરાલ -1 થી 1. તો આ -1/2 ને -1/2 એ અંતરાલમાં આવી જાય છે. તો આનો યુઝ આપણે કરીએ તો -1/2 તો અહીં તમારું અથવા tan ઇન્વર્સ 1, તો આના બરાબર તમે કેટલા લખી શકો છો? સીધા π/2 લખી શકો છો. આ tan ઇન્વર્સ 1 તો અહીં ડાયરેક્ટ તમે જોઈ શકો tan ઇન્વર્સ 1 એટલે સીધા π/4 લખી શકો છો. તો અહીં π/4 લખી શકો છો, અહીં π/2 લખી શકો છો. અહીં લસા સરખો કરી દો તો લસા તમારો 4 થશે, એટલે આને તમારે 2 વડે ગુણવો પડે, 2 વડે ભાગવા પડે, 4 થઈ રહે. એટલે અહીં પાઈ પ્લસ 2π થઈ જશે અને 2π પ્લસ પાઈ એટલે 3π/4 થઈ જશે. તો આપણે એકદમ સરળતાથી આ દાખલો ગણી શકીએ છીએ. પણ ક્યારે? આ કોટીના સૂત્રનો યુઝ આપણે કરીએ ત્યારે. જો એવો જ દાખલો 12મો છે. 12મા દાખલામાં કોસ ઇન્વર્સ 1/2 પ્લસ 2 સાઇન ઇન્વર્સ 1/2. જો આમાં ડાયરેક્ટ તમારે કોષ્ટકમાંથી જ લેવું હોય, આમ તો કાયદેસર આપણે જઈએ છીએ એ પ્રમાણે જવું પડે. કોસેક ઇન્વર્સ 1/2 કિંમત કોની? તો cos 1/2 એટલે π/3, એટલે cos π/3 પ્લસ 2 સાઇન ઇન્વર્સ 1/2 કિંમત કોની? તો π/6ની, π/6ની એટલે સાઇન π/6. હવે આપણે જોયું કે cos ઇન્વર્સ cos π/3 છે, તો cos ઇન્વર્સના વિસ્તારમાં π/3 આવી જાય છે, તો આવી જાય કારણ કે પ્રથમ ચરણમાં છે. cos ઇન્વર્સનો વિસ્તાર પહેલું ચરણ અને બીજું ચરણ, એટલે અહીં π/3 આવી જાય પ્લસ 2. આ પણ તમારે સાઇન ઇન્વર્સનો વિસ્તાર -π/2 થી π/2 એટલે પહેલું અને ચોથું ચરણ, તો π/6 પણ આવી જાય. તો અહીં તમે છેદ ઉડાડી દો એટલે 3, એટલે π/3 પ્લસ π/3. તો અહીં π/3 એટલે કેટલી વાર? તો 2π/3. એક આ રીતે ગણી શકો છો. અથવા જો આમાં તમારે કોટીના સૂત્રનો ઉપયોગ કરવો હોય તો પણ કરી શકો છો. કેવી રીતે? તો અહીં તમને 2 વાર આપ્યા છે. સાઇન ઇન્વર્સ 1/2 2 વાર આપ્યા છે, એમાં 2 અલગ અલગ લખો. કોસેક ઇન્વર્સ 1/2 પ્લસ સાઇન ઇન્વર્સ 1/2 પ્લસ સાઇન ઇન્વર્સ 1/2. આ રીતે આપણે અલગ કરી દો. તો અહીં તમે જોઈ શકો છો આ કોટીનું સૂત્ર થઈ જશે. તો એના બરાબર તમે ડાયરેક્ટ કેટલા મૂકી શકો છો? π/2.
અહીં તમારે સાઇન ઇન્વર્સ 1/2 એટલે સાઇન ઇન્વર્સ સાઇન પાઈ અપોન 6 મૂકી શકીએ, કોષ્ટક પ્રમાણે જોઈ લો. ચલો આ પણ પ્રથમ ચરમાં આવી જશે કિંમત. તો અહીં પાઈ અપોન 2 પ્લસ અહીં આવી જશે પાઈ અપોન 6. ચલો અહીં લસા લઈ લો. 6 લસા થશે તમારો. 6 લસા થાય એટલે અહીં 3 વડે ગુણો, 3 વડે ભાગો, એટલે 3 પાઈ પ્લસ પાઈ થશે, એટલે 4 પાઈ અપોન 6 થાય. છેદ ઉડાડે તો 2, અહીં 3, તો 2 પાઈ અપોન 3 થશે. ઓકે, જો મિત્રો વિકલ્પો છે. વિકલ્પમાં તમને આવું કંઈક આપેલું છે કે સાઇન ઇન્વર્સ એક્સ બરાબર વાય. તો આ વાય ક્યાં આવે? તો સાઇન ઇન્વર્સના વિસ્તારમાં આવે. તો આપણે સાઇન ઇન્વર્સનો વિસ્તાર કેટલો? તો વાય બિલોંગ્સ ટુ સમૃદ્ધ અંતરાલ -π/2 થી π/2 આપણે જાણીએ છીએ. હવે જવાબમાં તમને વિકલ્પમાં અસમતા સ્વરૂપે આપેલા છે. તો આપણે જોયું હતું કે આ તમારું અંતરાળ સ્વરૂપ છે, એને તમારે અસમતામાં ફેરવવું હોય તો -π/2 <= y <= π/2 તમે લખી શકો છો. ઓકે, ચલો એવો જ એક દાખલો તમારો 14મો વિકલ્પ છે. tan ઇન્વર્સ √3 માઇનસ sec ઇન્વર્સ -2. તો મિત્રો આમાં વિચારો શું કરીશું? આગળ આપણે ઘણા દાખલા ગણી ચૂક્યા છીએ. તો અહીં તમારું tan ઇન્વર્સ √3 એટલે જોઈ લો, ટેનમાં √3 ક્યાં છે? તો અહીં છે, એટલે કે tan π/3 લખી શકીએ છીએ. tan π/3. અહીં તમારું ઋણ છે, એટલે sec તો આપણે શું કીધું? પાઈ લગાડીને કરો, એટલે પાઈ માઇનસ અહીં તમારું sec 2 થઈ જશે, sec ઇન્વર્સ 2 થઈ જશે. ચલો અહીં 2, secમાં 2 કઈ કોની કિંમત છે? તો આ થશે, તો sec π/3. આ પહેલાં આવી જ જશે પહેલાં ચરમાં, એટલે π/3 થઈ જશે, માઇનસ પાઈ માઇનસ sec ઇન્વર્સ અહીં sec π/3. તો આ પણ sec ઇન્વર્સના વિસ્તારમાં આવી જશે, એટલે π/3 માઇનસ પાઈ પ્લસ માઇનસ પ્લસ થઈ જશે, અને અહીં આવી જશે π/3. તો π/3 કેટલી વાર? તો 2π/3 માઇનસ પાઈ, અહીં લસા લઈ લો તો 3 પાઈ, એટલે 2π માઇનસ 3π/3. તો -π/3 જવાબ આવશે. બરાબર, એ વિકલ્પ તમારો આવશે. થેન્ક યુ.